પોરબંદરના રતનપર સ્થિત માનવ સર્જિત ગુફાઓના વિકાસ માટે આઈઆઈટી મદ્રાસની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે અને એઆઈ આધારિત પરિકલ્પના તૈયાર કરી તે મુજબ કામગીરી હાથ ધરાશે. પોરબંદર નજીક રતનપર ગામની સીમમાં આવેલી વર્ષો જૂની માનવ સર્જિત પથ્થરની ખાણ અને ગુફાઓના સંભવિત વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક અને અનોખા સ્થળને ભવિષ્યમાં પર્યટનના વિશિષ્ટ કેન્દ્ર તરીકે વિકસાવવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી વિવિધ વૈચારિક પરિકલ્પનાઓ તૈયાર કરવામાં આવી છે. મેયર સાગરભાઈ મોદીની સૂચના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓળેદરાના નેજા હેઠળ તેમજ મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગુફાઓનું ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું. ગુફાઓ ખાતે આઈઆઈટી મદ્રાસની ટીમે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા સાથે વિઝિટ કરી પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરી છે. ત્યારબાદ એઆઈ ટેકનોલોજીની મદદથી આ સ્થળના ભવિષ્યમાં થઈ શકતા સંભવિત વિકાસના આકર્ષક દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગુફાઓના મૂળ અને ઐતિહાસિક સ્વરૂપને જાળવી રાખીને તેને કેવ થીમ આધારિત હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે, ઇવેન્ટ સ્પેસ, ફિલ્મ અને ફોટો શૂટિંગ લોકેશન, સાહસિક પ્રવાસન કેન્દ્ર તથા વિશિષ્ટ પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની કલ્પના રજૂ કરવામાં આવી છે. ગુફાઓ પોતાની અનોખી રચના, વિશાળ આંતરિક જગ્યા અને કુદરતી વાતાવરણના કારણે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવી સંભાવના ધરાવે છે. જો કે હાલમાં આ પ્રકારની કોઈ વિકાસ કાર્યની અંતિમ મંજૂરી આપવામાં આવી નથી, તેમજ કોઈ વહીવટી, ટેકનિકલ તથા નાણાકીય નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ સ્થળની સંભવિત ઉપયોગિતા, પર્યટન વિકાસની તકો, રોજગારી સર્જન અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના વિવિધ વિકલ્પો અંગે પ્રાથમિક સ્તરે વિચાર વિમર્શ કરવાનો છે. મહાનગરપાલિકા દ્વારા રતનપર ગુફા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ગુફા અને આસપાસના વિસ્તારની સફાઈ, સૌંદર્યીકરણ અને પ્રવાસીઓ માટે સુરક્ષિત સુવિધાઓ વિકસાવવામાં આવશે. અહીં સનસેટ પોઈન્ટ, વિશેષ વ્યૂ પ્લેટફોર્મ તથા આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવાશે. પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રતનપર અને આસપાસના ગામના યુવાનોને ગાઈડ, ફૂડ સ્ટોર, હસ્તકલા વેચાણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની તકો ઊભી થશે. પ્રવાસન વધતા સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. સ્થાનિક અગ્રણી ભીમભાઈ ઓળેદરાએ જણાવ્યું હતું કે રતનપરની આ ગુફાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, પરંતુ અત્યારે પણ પ્રી વેડિંગ શૂટ માટે લોકોનું ફેવરિટ સ્થળ બની ગયું છે અને પ્રી વેડિંગ માટે અન્ય શહેરોમાંથી પણ લોકો આવે છે અને હવે મહાનગરપાલિકા ગુફાઓને દીવની નાયડા ગુફાની જેમ વિકસાવશે ત્યારે આ સ્થળ વધુ સારી રીતે પ્રવાસીઓને આકર્ષી શકશે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રતનપર કેવ્સ છે જે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં રતનપર ગામ ભળું ત્યાં આવેલ છે. તેમાં આર્ટિફિશિયલ જે કેવ્સ છે એનું ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાએ ગયા વર્ષે જાહેરાત પણ કરી હતી. અત્યારે અમે આઈઆઈટી મદ્રાસની જે સંસ્થા છે ક્યુબ કરીને તેમને આ બાબતે એપ્રોચ કરેલું હતું. તેમણે દીવમાં જે કેવ્સ છે એ એમણે જ વિકસાવ્યું છે. એમણે સુપરવિઝન પણ કરેલું છે, એનું પ્લાનિંગ પણ એમણે કર્યું હતું. ક્યુબ સંસ્થા દ્વારા તાજેતરમાં વિઝિટ પણ કરવામાં આવી હતી અહીંયા, અને એમણે કેવમાં અંદર ઉતરીને આખું નિરીક્ષણ કર્યું છે. એ બાબતે અમને પ્રાથમિક મૌખિક ચર્ચા પણ અમારી સાથે કરી છે. તેમને લેન્ડ એરિયા ડિમાર્કેટ કરીને અમે વિગતો આપેલી છે. તેના આધારે તેઓ પ્રાથમિક અમને અંદાજો આપવાના છે અને ત્યારબાદ તે ડિટેલ પ્લાનિંગ સાથે આખો પ્રોજેક્ટ છે તેઓ તૈયાર કરીને આપશે અને આઈઆઈટી જેવી રેપ્યુટેડ સંસ્થા દ્વારા આ કામગીરી કરવામાં આવે છે, જેથી આ કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રૂપે થાય તેવું મહાનગરપાલિકાનું આયોજન પણ છે. સાહેબ, આ જગ્યા છે એમાં કઈ શું એમાં ક્ષમતા છે, ત્યાં શું બની શકે એમ છે? કંઈ મૌખિક ચર્ચા જે અમે કરી હતી આઈઆઈટી મદ્રાસના જે પ્રતિનિધિ આવે એમના દ્વારા, એમના મત અનુસાર અહીંયા જે સ્ટોન છે એ સેન્ડસ્ટોન છે અંદાજિત રીતે. એની સ્ટ્રેન્થ પ્રમાણમાં દીવ જે લાઇમસ્ટોન છે એના કરતાં સારી છે અને જે એના અંદર નાના મોટા ફોલ્ટ્સ છે, ક્રેક્સ છે કે જોઈન્ટ્સ છે તેને પણ તેઓ ટેકનિકલી તેઓ સ્ટ્રેન્થનિંગ કરશે અને ત્યારબાદ અહીંયા એમના મત મુજબ રેસ્ટોરન્ટથી માંડીને અન્ય જે પણ ફેસિલિટી ઊભી કરવી છે એ કરી શકાશે. જે ડિટેલ રિપોર્ટ આવશે, જે
જે સ્ટ્રક્ચર છે આખું એની સેફટીને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય મહાનગરપાલિકા અને આઈઆઈટીની સંસ્થા છે આઈઆઈટી મદ્રાસ એ પણ કરશે.